નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। તો ફાઇનલી રીતે ગુજરાતની અંદર ચોમાસાની મિત્રો ખાસ કરીને ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી ને ભારે ઉકળાટ બાદ મિત્રો મોડો એટલે કે ખાસ કરીને 3 થી 4 વાગ્યા પછી મિત્રો ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા મિત્રો તમે લાઈવ દ્રશ્યો પણ જોઈ શકો છો। છેલ્લી કલાકનો મેપ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। છેલ્લી કલાકની અંદર સૌરાષ્ટ્રના મધ્ય ભાગની તેને દક્ષિણ ગુજરાતની અંદર તેમજ બોર્ડર એરિયાની અંદર ચોમાસાની ધમાકેદાર મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે। મિત્રો આ ખરું ચોમાસું છે। આ ચોમાસાની અંદર વાવણી લાયક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢના ભાગો તેમજ મિત્રો જામનગર, સુરેન્દ્રનગરના ભાગો, બોટાદના ભાગો, મોરબીના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે આક્રમણ બાદ મિત્રો વરસાદ છે। આ સિવાય વડોદરા, ભરૂચ, સુરત, અંકલેશ્વરના વિસ્તારો છે। આ સિવાય છોટાઉદેપુર છે તેના વિસ્તારો છે। છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અરવલ્લી, મોડાસાના ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો મેઘસવારી શરૂ થઈ ગઈ છે। હજુ પણ રાત્રે મિત્રો વરસાદનું જોર છે, એટલે કે જે વિસ્તારમાં વરસાદ છે તેની અંદર હજુ પણ વધારો થશે। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું હવે વરસાદની શરૂઆત થઈ છે તો ચોમાસું કઈ રીતે આગળ વધશે, આવતીકાલે તેમજ મિત્રો રાત્રે ક્યાં ક્યાં વરસાદ તૂટી પડશે, તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં વાત કરીએ કે ખાસ કરીને તમે જોઈ શકો છો કે વરસાદની મિત્રો શરૂઆત થઈ ગઈ છે। આજે રાત્રે અને ખાસ કરીને મોડી રાત્રે અને આવતીકાલે પણ વરસાદનું જોર રહેશે। તમે જોઈ શકો છો રાત્રિની જો વાત કરવામાં આવે તો કચ્છ છે, જામનગર છે, મોરબી છે, રાજકોટના કેટલાક ભાગો છે, સુરેન્દ્રનગરના, જામનગરના ભાગો છે, જૂનાગઢના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં વરસાદ પડશે। તેમજ ડાંગ છે તે વિસ્તારોની અંદર, અમદાવાદ, ગાંધીનગરની અંદર પણ વરસાદને લઈને આજે રાત્રે મિત્રો શક્યતા છે। તેમજ બોર્ડર એરિયાની અંદર વાત કરીએ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા, મધ્યપ્રદેશની બોર્ડરને અડી અને દક્ષિણ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓની અંદર આજે રાત્રે પણ વરસાદ ખાબકી શકે છે। આ સિવાય આવતીકાલે સવારથી જ મિત્રો ધમાકેદાર વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી છે, મોડાસા છે, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદની અંદર તેમજ મિત્રો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની અંદર તેમજ ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લાની અંદર વહેલી સવારથી જ માહોલો ધબધબાટી બોલાવી શકે છે। ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે બપોર પછી મિત્રો સંપૂર્ણ ગુજરાતને મિત્રો કવર કરી લેશે। અહીંયા તમે જોઈ શકો છો લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને બાદ કરતાં તેમજ પશ્ચિમ જે કચ્છનો જે પૂર્વ તરફનો ભાગ છે, રાજસ્થાન જે રાપર છે, ભચાઉ છે, ગાંધીધામ, અંજાર, ભુજનો ભાગ છે તો આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે। તો ધમાકેદાર વરસાદની મિત્રો હવે શરૂઆત થઈ ગઈ છે। તેની અંદર દિવસે ને દિવસે વધારો થતો જશે। અહીં તમે જોઈ શકો 16 તારીખે અને 17 તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે। આ દિવસે મિત્રો રેડ એલર્ટ છે, એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ 16, 17 ને 18 તારીખે પડી શકે છે। તેમજ મિત્રો 19 તારીખથી થોડીક પવનની ઝડપ વધવાને કારણે તેની તીવ્રતા વધશે અને ક્યારેક મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર અહીં તમે જોઈ શકો છો 20 અને 21 તારીખે કેટલીક સમયે મિત્રો રેડ એલર્ટ પણ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે। કારણ કે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને પશ્ચિમ બંગાળ એટલે કે બંગાળની ખાડી તરફથી આવેલી હોવાથી રાજસ્થાનને પણ ટાર્ગેટ કરતી હોવાને કારણે ક્યારેક ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, રાપર સહિતના ભાગો છે તેમજ કચ્છની અંદર પણ મિત્રો ભારે વરસાદ જોવા મળતો હોય છે। અહીં તમે રેડ એલર્ટ પણ જોઈ શકો છો કચ્છની અંદર રેડ એલર્ટ। તો આવી રીતે મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે। વરસાદની તીવ્રતા પણ મિત્રો વધારે રહેવાની છે। વરસાદના 3 થી 4 રાઉન્ડ આવશે અને તમે જોઈ શકો છો કેટલીક વખત ભારેથી અતિ ભારે વરસાદ છે રહેવાનો છે। શરૂઆતની અંદર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનો સારામાં સારો રાઉન્ડ આવશે। ત્યારબાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવશે। હવે મિત્રો આ વરસાદી માહોલ છે કન્ટિન્યુ ચાલુ રહેશે।
અને જેને લઈને તમે જોઈ શકો છો વારંવાર બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બનતી રહેશે અને આ સિસ્ટમો છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હજી એક સિસ્ટમ છે એ ગુજરાત ઉપર નહીં પહોંચી હોય ત્યાં બંગાળની ખાડીની અંદર પાછી નવી સિસ્ટમ બની જશે અને તમામ સિસ્ટમ છે મિત્રો આવી રીતે એટલે કે એક સિસ્ટમ નથી અહીં તમામ સિસ્ટમો આવી રીતે બની અને આગળ આવતી રહી છે તો સિસ્ટમની અસર છે ગુજરાત ઉપર રહેશે અને ધમાકેદાર વરસાદની શરૂઆત થશે તો આજે રાત્રિથી જ મિત્રો વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને ભારેથી અતિ ભારે વરસાદ આગામી સમયની અંદર જોવા મળશે જેમાં 16, 17 અને 18 આ 3 દિવસ ગુજરાતની અંદર જળબંબાકારની અને સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે છતાં પણ પડે અપડેટ હશે તો તેની માહિતી અમારી ચેનલ પર મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત